मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો. કેશોદના ઉતાવળી નદીમાં પૂર આવ્યો. પૂરમાં રેલવે બ્રિજ નીચે રિક્ષા ચાલક ફસાયો. ડ્રાઈવર સહિત 3 લોકો ફસાયા હોવાનું અનુમાન સામે આવ્યું. ચાલુ પાણીના પ્રવાહમાં રિક્ષા ચાલકને રિક્ષા નીકળતા ફસાયો. તંત્ર અને સ્થાનિક યુવાનો દ્વારા રિક્ષા પાણીના પ્રવાહમાંથી બહાર નીકાળવા પ્રયાસ હાથ ધર્યા. ભારત આ તમે જોઈ શકો છો આ પહેલો વરસાદ છે, ચોમાસું બેઠું એનો પહેલો વરસાદ છે. આજે એક આ રિક્ષા તમે જોઈ શકો છો કે આમાં 2-3 જણા માન નીકળી શક્યા, કોઈને લાગ્યું નથી, પણ વાંધો કાંઈ નથી. પણ હું આ તંત્રને, ભાજપ સરકારને કહેવા માંગુ છું કે નગરપાલિકાને કહેવા માંગુ છું કે 4 વર્ષથી પુલિયાનું કામ હાલે છે તો કોઈ તંત્ર ધ્યાન દેવામાં નથી આવતું. આ કેટલા માણસ દર વર્ષે ચીપાઈને મરી જાય છે અહીંયા, તો તંત્રને કોઈને કંઈ ખ્યાલ નથી પડતો. આ ભાજપ સરકાર ખોખલી સરકાર છે, ગુંડા રાજ કરે છે સરકાર, પૈસા જ ખાવા બેઠી છે. તો હું એટલું ભાજપ સરકારને કહેવા માંગુ ને કેશોદના આપણા ધારાસભ્યજી દેવાભાઈ સંતકનાજી આપણે છે કે 4 વર્ષથી આ પુલિયાના કામ હાલે, કોઈ જાતનું કામ પૂરું કરવામાં આવતું નથી. દર ચોમાસે પબ્લિકને ચીપાઈને રહેવું પડે છે. જય હિન્દ. એટલી વારી વાત ને રહી વિરામ આ પુલ નથી બન્યું એના કારણે આ જાનનું જોખમ લઈ આજની પબ્લિક નીકળે છે. એટલે હું હજી તંત્રને કહેવા માંગુ કે તાત્કાલિક ધોરણે આ પુલનું કામ પૂરું કરે. જય હિન્દ, જય ભારત. માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.